ગુજરાતમાં હવે પોલીસના પટ્ટા ઉતારવાની વાતને લઈને રાજકારણ ગરમાયું છે। આ મામલે હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને રાજ્યના પોલીસ વડા આમને સામને આવી ગયા છે। ગઈકાલે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે પોલીસ સામે બોલનારા સહન ન કરવા પોતાના ડિપાર્ટમેન્ટના લોકોને સૂચના આપી હતી। તેના પર આજે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જવાબ આપ્યો છે। મેવાણીએ ડીજીપીને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું છે કે મોટાભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી કરો। તમારું નામ વિકાસ સહાય છે તો ગુજરાતની જનતાની સહાય કરો અને દારૂ અને ડ્રગ્સ બંધ કરાવો। ગતરોજ અમદાવાદમાં યોજાયેલી ડીજીપી ડેસ્ક એવોર્ડ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ડીજીપી વિકાસ સહાયે પોલીસ વિભાગને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। તેમણે પોતાના સ્ટાફને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોલીસ ડિપાર્ટમેન્ટના બહાર કોઈ વ્યક્તિ પોલીસ કર્મીને કહી જાય તે સહન કરવાની જરૂર નથી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી પોલીસ કર્મીની ભૂલ કે ખામીની વાત છે ત્યાં તેઓ ઇશારો કરતા જણાવ્યું કે પોલીસ કર્મી ભૂલ કરે તો તેના પર કાર્યવાહી કરવાનો અધિકાર વિભાગનો છે, બહારને કોઈ બોલવાની જરૂર નથી। તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।